બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરના ચરોતર વિસ્તારમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી। આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના કાળા ગોટા આકાશમાં કિલોમીટર સુધી જોઈ શકાતા હતા। પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટના કારણે વીજ વાયરોમાં સ્પાર્ક થયો હતો, જે ભંગારના જથ્થા પર પડતા આગ ભભૂકી ઉઠી હતી। ગોડાઉનમાં પ્લાસ્ટિક અને સૂકા કચરાનો મોટો જથ્થો હોવાથી આગે પળવારમાં ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું। સ્થિતિને પહોંચી વળવા પાલનપુર, ડીસા ઉપરાંત સિદ્ધપુર અને પાટણથી પણ ફાયર ફાઇટરો તેડાવવામાં આવ્યા હતા। કુલ 6 થી વધુ ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। સદનસીબે ગોડાઉન અને આસપાસના લોકો સમયસર સાવચેત થઈ જતા કોઈ જાનહાનિ ટળી છે, પરંતુ મોટા પાયે આર્થિક નુકસાનની શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। આગ જે લાગી છે ચડોતર ગામમાં મિલકત નંબર 2748 ઇરફાન ખાન પઠાણ વગેરે માલિકીની જગ્યા જે છે, અને મોટે ભાગે સ્થાનિક રીતે જોતો ભંગાણનું ગોડાઉન છે, એક જાતનું પ્લાસ્ટિક છે મોટાભાગનું છે। આગ લાગી એની અંદર પણ જઈને હાલ જ આવ્યો। પ્લાસ્ટિકના કારણે આગમાંથી ધુમાડો વધારે નીકળી રહ્યો છે અને સતત એવું લાગી રહ્યું છે કે આગ ઓલવાઈ નથી। આપણે એના માટે ફાયર ટેન્ડર નગરપાલિકા પાલનપુરના પણ 2 લાવ્યા છીએ। ચીફ ઓફિસર ડીસાને પણ ફોન કરીને તરત મંગાવી લીધું છે, અને હાલ મારે ફાયર ઓફિસર નગરપાલિકા પાલનપુર જોડે વાત થઈ છે, તો સિદ્ધપુર અને પાટણથી પણ ફાયર ટેન્ડર આપણે મંગાવી લીધા છે। જગ્યા છે પ્રમાણમાં સાંકડી છે અને આજુબાજુ મોટેભાગે દુકાનો વગેરે આવેલું, જેના કારણે ફાયર ટેન્ડરના જે પ્રોસિજર કરવાની એમાં થોડી અડચણો પડી રહી છે। પણ મોટેભાગે હાલ હવે પાછળના ભાગેથી આપણે દિવાલ તોડીને પણ એક ફાયર ટેન્ડરને કામે લગાડ્યું છે, અને થોડી વારમાં આગ ઓલવાઈ જશે એવી આપણે ચોક્કસ આશા રાખીએ। આ કામે આપણે તરત જ્યારે આગ લાગવાના સમાચાર મળ્યા ત્યારે તરત જ આપણે પોલીસનો પણ સંપર્ક કરી લીધો છે, અને આજુબાજુ આવેલા કોઈપણ નાગરિકોને આગથી નુકસાન ન થાય તેના માટે એ પણ જગ્યા ખાલી કરવા માટે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને આપણે ફોનથી તરત સૂચના આપી છે। સાથે સાથે નગરપાલિકા પાલનપુર અને જિલ્લાનું જે એડમિનિસ્ટ્રેશન છે ત્યાં માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ તરત જ આપણે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર છે ત્યાં પણ જાણ કરી છે। એમના મારફતે પણ વર્દી લખાવી અને પોલીસ અને ફાયર ટેન્ડર વગેરે માટેની પ્રક્રિયા કરી છે, અને લગભગ કોઈ જાનહાનિ થઈ નથી હાલ સુધી। અને આગ જે ફક્ત ગોડાઉન અને પ્લાસ્ટિકના કારણે સતત આપણને ધુમાડો જોવા મળ્યો છે અને આગ ચાલુ છે, એ હમણાં થોડી વારમાં ઓલવાઈ જશે એવી આપણે ચોક્કસ આશા રાખીએ, અને તંત્ર એમાં કામે વળગેલું છે। આ ભંગારનું ગોડાઉન હતું, એનું કોઈ રજીસ્ટ્રેશન થયેલું હતું? ફાયર સેફટી હતી કે કેમ? ગ્રામ પંચાયતના રેકર્ડે મિલકત નંબર 2748 તરીકે ભંગારના ગોડાઉન તરીકે રજીસ્ટર્ડ થયેલું છે। આ સિવાયની વિશેષ વિગતો ગ્રામ પંચાયતના રેકર્ડેથી જોવાની ચાલુ છે, અને એ ચોક્કસ માહિતી મળેથી આપને મારા મારફતે અથવા તો તાલુકા વિકાસ અધિકારી શ્રી મારફતે ચોક્કસ મળી જશે। ફાયર સેફટીની કોઈ સુવિધા હતી કે નહીં? તમે પ્રાઇમરી રીતે જો તો ભંગારનું ગોડાઉન છે, ભંગારના ગોડાઉનમાં હાલ આગ લાગી છે, એટલે એમાં ફાયરની સેફટીની કોઈ સુવિધા રાખેલી છે કે કેમ એ આપણે હાલ ચકાસી શક્યા નથી, કારણ કે બધું આગ લાગવામાં વશમાં થઈ ગયું છે। પણ ચોક્કસ આપણે એની માહિતી લઈ અને આપણે ગ્રામ પંચાયતને, ટીડીઓશ્રીને અને તાલુકા ડિઝાસ્ટર તંત્ર મારફતે આપણે ચોક્કસ એની માહિતી મેળવી અને કંઈ કાર્યવાહી કરવા પાત્ર છે તો કરનાર છે।